છો? ઓસ્ટ્રેલિયાથી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આપણે બનાવીશું બાજરાના વડા. એમાં શું કઈ સામગ્રી જોઈએ છે એ આપણે જોઈ લઈશું. ચાલો, બાજરાના વડા બનાવવા માટે આપણને સામગ્રી જોશે: બાજરાનો લોટ, ચણાનો લોટ, ઘઉંનો લોટ, કરકરો, જુવારનો લોટ, આદુ મરચાંની પેસ્ટ, ગોળ, તેલ, દહીં અને તલ, જીરું અને વરિયાળી. અને આપણા સૂકા મસાલા: મીઠું, ધાણા જીરું, હળદર અને મરચું. બનાવવા માટે આપણે દહીં નાખશું પહેલાં, પછી નાખશું થોડો ગોળ નાખશું, પછી આપણે ઈનો નાખશું થોડો. જો તમારી પાસે ઈનો ના હોય તો સોડાઈ તમે નાખી શકો છો, એનાથી સોફ્ટ. હવે આપણે છે ને બધું મિક્સ કરી નાખવાનું, જરાય ગાંઠા ન રહેવા જોઈએ ગોળના. એવી રીતે એકદમ આપણે લોટ બાંધવાનો છે ને વડાનો, એટલે આપણે બધું મિક્સ કરવાનું આવી રીતના. આમાં આપણે લોટ બાંધવાનો છે, એકઈ ગાંઠા ન રહેવા જોઈએ ગોળના, આવી રીતના. હવે આપણે એમાં નાખીશું કોથમરી, લસણ અને મરચાંની પેસ્ટ. એ નાખી દઈશું આમાં વડામાં. પછી આ જો તલ, વરિયાળી અને જીરું એ નાખી દઈશું. પછી એને પાછું મિક્સ કરશું આપણે આવી રીતના મિક્સ કરી. ચાલો, હવે આમાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું વડામાં. આમાં તેલ નાખીને હવે મિક્સ કરી લીધું છે આપણે. હવે આપણે બધાય લોટ નાખીશું. આ બાજરાનો લોટ છે 1 બાઉલ, પછી જુવારનો લોટ છે એ નાખવાનો, પછી આ કરકરો ઘઉંનો લોટ છે એ પણ નાખી દેવાનો, અને આ ચણાનો લોટ છે. બધાય લોટ આમાં નાખી દેવાના. હવે આપણે બધા મસાલા નાખશું, સ્વાદ અનુસાર મીઠું નાખશું, પછી આ ચટણી નાખશું, કાશ્મીરી મરચું છે, પછી હળદર નાખશું આપણે, અને ધાણા જીરું. હવે આપણે કોથમીર નાખશું. જો તમારે કોથમીર ન નાખવી હોય તો કાંઈ વાંધો નહીં, અને પણ આ નાખશો તો સ્વાદ બહુ સરસ આવશે વડાનો, એટલે મેં નાખી છે કોથમીર. હવે આપણે આ લોટ બાંધી લેશું. બધું મિક્સ કરી પહેલાં સરખી રીતે, અને પછી લોટ બાંધવાનો છે. આમાં જોઈએ એટલું જ પાણી નાખવાનું, કેમ કે આપણે દહીં નાખ્યું છે ઓલરેડી, એટલે છે ને આમાં બહુ પાણી નહીં જોઈએ. 2 ચમચી જેટલું જ પાણી આવશે એમાં. આવી રીતે બધું મિક્સ કરી 2 ચમચી પાણી નાખીને કરી નાખવાનું, એકદમ લોટ બાંધી નાખવાનો. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે 5-10 મિનિટ એને ઢાંકીને આપણે રાખી દઈશું. હા, બસ જો હવે આ લુવા વાળી લીધા છે આપણે. હવે એમાંથી આપણે આવી રીતે દબાવી અને આવી રીતના વડા આપણે બનાવીશું. જો આવી રીતના દબાવી અને આવી રીતના આપણે વડા બધાય તૈયાર કરવાના છે આવી રીતના. ચાલો, હવે આપણા આ વડા તૈયાર થઈ ગયા છે. હવે આને તળી લેશું. જો તમારે તળવા ન હોય તો તમે લોઢીમાં શેકી શકો છો. ચાલો, હવે આપણું તેલ આવી ગયું છે. આપણે બધાય વડા તળી લેશું. આવી રીતે બધાય વડા આવી રીતે તળી લેશું આપણે. ચાલો, આ બાજરીના વડા આપણા તૈયાર થઈ ગયા છે. તો તમે દહીં સાથે અથવા ચા સાથે, ચટણી સાથે ખાઈ શકો છો, કે મુસાફરીમાં લઈ જઈ શકો છો. 8 દિવસ સુધી અવારનવાર રહે છે. મારી રેસીપી તમને કેવી લાગે છે તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. જય શ્રી કૃષ્ણ.